નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જીકાસ દ્વારા કોલેજની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માટેની જે પ્રક્રિયા છે એની અંદર પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એની અંદર તમને ઓફર લેટર છે એ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા હશે. તો આજના આ વિડીયોની અંદર આપણે તમારી જે મેઇન 3 સિચ્યુએશન છે એના વિશે આપણે વાત કરવાના છીએ. પહેલી કે તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એ કોલેજની અંદર તમને એડમિશન મળી ગયું હોય તો તમારે એ એડમિશન છે એ કન્ફર્મ કેવી રીતે કરાવવું. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે 5 કોલેજ છે એ પસંદ કરી લીધી, 1 2 3 4 ને 5, એમાંથી તમારે જે કોલેજ ગમતી હતી એ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી છે અને એ તમારે કોલેજની અંદર અભ્યાસ કરવા માટે જવો છે. તો એ કોલેજની અંદર જઈ એડમિશન કન્ફર્મ કેવી રીતે કરાવવું આપણે એના વિશે વાત કરીશું. એના પછી તમે આ જે 5 કોલેજો પસંદ કરી છે એમાંથી તમે કોલેજ 1 અને 2 છે એની અંદર વધારે જવા માંગો છો, પરંતુ તમને કોલેજ 3 4 5 આ કોઈમાંથી એકમાંથી ઓફર આપવામાં આવી છે. એટલે કે તમને ઓફર આપવામાં આવી છે પરંતુ તમે એક કોલેજની અંદર અભ્યાસ કરવા નથી માંગતા, તો તમારે શું કરવું એના વિશે વાત કરીશું. અને છેલ્લે તમને એક પણ કોલેજ દ્વારા ઓફર જ ના આપવામાં આવી હોય તો તમારે શું કરવાનું રહેશે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો અને બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે શું કરવું. એટલે કે તમે ઓફર જ ના આવી હોય એક પણ તો એની અંદર તમારે બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માટે શું કરવું. અને તમે હજુ સુધી ફોર્મ ના ભર્યું હોય તો જીકાસ પોર્ટલ પર અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ચાલુ છે. તમે અત્યારથી જે છે એ ચોક્કસથી ફોર્મ ભરી દેજો. તો હવે હું તમારા સામે એક નાનકડો વિડીયો પ્લે કરું છું, એના પરથી તમને જે છે એ ખ્યાલ આવી જશે કે તમારે આ 3 સિચ્યુએશનની અંદર શું કરવાનું છે. તમારું જીકાસ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. હવે શું કરવાનું? કોઈ પ્રોસેસ સમજા દો યાર. ડોન્ટ વરી, મેં હું ના યાર. લોગિન કર્યા બાદ તમારા ડેશબોર્ડ પર એડમિશન ઓફર ઇન્ફોર્મેશન ટેબ દેખાશે. આ ઓફર્સ યુનિવર્સિટી અને કોલેજે તેમના મેરિટ અને એલિજિબિલિટી પર આપી છે. અહીંયા ટ્વિસ્ટ એ છે કે આમાં જીકાસની કોઈ ભૂમિકા નથી. अपन का कोई रोल नहीं है इसमें. હવે કરવાનું છે એક ઇમ્પોર્ટન્ટ કામ. ધ્યાનથી લખજો, નહીતર ગજનીની જેમ ભૂલાઈ જશે. अच्छा स्टेप 1, पोर्टल पर जाओ અને प्रवेश ऑफर ऑनलाइन कंफर्म करो. स्टेप 2, चलो बुलावा आया है, कॉलेज ने बुलाया है. કોલેજની રૂબરૂ મુલાકાત લો અને ત્યાં ઓટીપી આપીને જરૂરી પ્રક્રિયા કરી એડમિશન ફાઇનલ કરો. હવે સમજીએ કન્સેન્ટનું મહત્વ. ધારો કે તમે 6 અલગ અલગ પ્રેફરન્સીસ મૂકી છે અને રાઉન્ડ 1માં પ્રેફરન્સ 3 અને પ્રેફરન્સ 4 પર ઓફર મળે છે. જો તમે પ્રેફરન્સ 3 પર એડમિશન કન્ફર્મ કરો છો તો પ્રેફરન્સ 4, 5 અને 6 આપોઆપ ડીએક્ટિવેટ થઈ જશે. પણ જો તમારે 1 કે 2 નંબરની હાયર પ્રેફરન્સ જોઈએ છે તો પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. જો તમે કન્સેન્ટ આપશો તો સિસ્ટમ તમને આગલા રાઉન્ડમાં ઉપરની કોલેજીસ માટે કન્સિડર કરશે અને જો ત્યાં એડમિશન મળી ગયું તો જૂનું કેન્સલ કરો અને નવી કોલેજમાં જઈને ઓટીપીથી એડમિશન લો. સિમ્પલ. પણ જો તમે એડમિશન કન્ફર્મ કરો છો પણ કન્સેન્ટ આપવાનું ભૂલી ગયા તો સિસ્ટમ એડમિશન ફ્રીઝ કરી દેશે. એટલે આગામી રાઉન્ડમાં હાયર પ્રેફરન્સમાં સીટ ખાલી હોવા છતાં તમને નવી ઓફર મળશે નહીં. અને જો મળેલી ઓફર એક્સેપ્ટ જ નથી કરતા તો તમે આગામી રાઉન્ડમાં ઉપરની હાયર પ્રેફરન્સીસ માટે હજુ પણ એલિજિબલ રહેશો. જો તમે પોર્ટલ પર ખોટી માહિતી, ખોટા માર્ક્સ કે ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હશે અને તમારું એડમિશન કેન્સલ થયું તો બોસ, તમે તમારા જ હાથે હિટ વિકેટ થયા છો. સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની જ રહેશે. જીકાસ, અરજી એક, વિકલ્પ અનેક. તો જે પ્રમાણે તમે વિડીયોની અંદર જોયું એ પ્રમાણે આટલી પ્રોસેસ તમારે જે છે એ કરવાની છે. તમે આ રીતે તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવી શકો છો અને બીજા આગળના રાઉન્ડ છે એની અંદર ભાગ પણ લઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.